જો આ નાની બોરડી છે તો અહીંયા બી બોર આવ્યા છે. જો આ જો ફૂલ ભરેલા છે. જો ગાયો આટલા એ આપણી બી ગાયો એ અંદર. જો આ ગોરી ને આપણી વાડોલિયામાં બચ્ચા નાના. નીતુ પકડીને બહાર લાવશે. જોઈએ નીતુ પાપડી તોડ દો. હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય વ્લોગ. મોર્નિંગ થઈ ગઈ છે, વાગ્યા છે 9:30 એન્ડ સવારમાં ખેતરમાં આવી ગયા. ખેતરમાંથી વ્લોગ સ્ટાર્ટ થાય છે અને ખેતરમાંથી વ્લોગ ફિનિશ થાય છે. લાકડે કાલે જોઈએ કે અમદાવાદ જવું છે, કાલે નીકળી જઈશું. તો હજુ તો નાહ્યા નથી. મારા ફોનમાં ખબર નહીં, જીઓમાંથી એરટેલમાં કન્વર્ટ થયો છું. મંડેનું મેં પ્રોસેસ કરાવી છે, હજુ સુધી ટાવર આવ્યું નથી. તો કંટાળી ગયો. ના તો વ્લોગ અપલોડ થાય, ના શોર્ટ અપલોડ થાય. તો સવારમાં મસ્ત ખેતરમાં આવી ગયો છું. ઘરે જઈને પછી નાહીને પાછું થોડું કામ છે એ ફિનિશ કરીશું. અહીંયા આજે વરસાદનો માહોલ છે. જો આ બધી ઝાર વઢાઈ છે, પણ કદાચ વરસાદ આવશે તો માહોલ ખરાબ થઈ શકે આ બધું. તો હવે જોઈએ કે શું થાય છે. જે અત્યારે જે ઠંડીની સિઝન કહેવાય ને, કે આમ નોર્મલી જે ગુલાબી ઠંડી કહેવાય ને, જે થોડી ઠંડી એ સ્ટાર્ટ થઈ ગઈ છે ગામડે. તો અહીંયા ગામડે છે ને બોર આવે. બોર તમારી ભાષામાં શું કહે મને નથી ખબર. જે લોકો હા બોલે હિન્દીમાં બેર ને એવું બધું કંઈક અલગ કહેવાય. અહીંયા અમારે બોર છે. તો એ અત્યારે 2 દિવસ પહેલાં જે ઝાર વઢાતી હતી ને, ત્યારે નીતુ જોયું હતું કે કાચા છે પણ આયા તો છે. તો એ જોવા જઈએ છીએ. મજા આવી ગઈ ગામડે. 2-4 દિવસ મોજ પડી ગઈ. પણ એક જ તકલીફ છે, નેટવર્ક. ઘણા બધા વ્લોગ શૂટ કરેલા છે, મિની વ્લોગ ને લોંગ ને બધા, પણ નેટવર્ક જ નથી. ક્યાં મૂકવા? કાચા છે હજુ ફૂલ ઠંડી પડશે ને ત્યારે જ પાકશે. જો આ રે હા, જો હજુ નાના બી છે પણ આયા છે બહુ બધા. કાચા ના ખાવે, ઉધરસ થાય. હા, તું તો હોય છે એટલે તાર તો મજા પડી છે ને. જો આટલા બધા બોરા પાકશે એટલા મજા આવશે. આ નીતુ તો અહીંયા હશે, નીતુને મજા આવવાની. જો કેટલા બધા જો આખી બોરી ભરેલી છે. બહુ આવ્યા હો નીતિ આ વખતે. જો આખી ઝાર વઢાઈ દીધી છે. આ અમારું ખેતર છે. પેલી બાજુ મયુરનું, પેલું નીતુ ને એમનું બધું જોડે છે. એટલે હવે આ વાઢીને તો મૂકી દે. વરસાદ ના આવે તો સારું, નહીં તો બધું પલળી જશે તો ખરાબ થઈ શકે. હા, એટલે બ્લેક થઈ જાય પછી. એવું કહેવાય જેવી આનો જે અત્યારે આનો કેટલો ભાવ નીતુ? એક પૂળાનો, મતલબ આનો જે એક બાંધો કહેવાય ને, નાનો એટલો જ આવે. એના 25 રૂપિયા છે અહીંયા. મતલબ અહીંયાથી લઈને અહીંયા સુધીનું ભેગું કરીને જે બાંધીએ ને એના. તો માની લો કે આજે ટોટલ કેટલા બનશે? 300-400. આમાં બધા થઈને ટોટલ કેટલા થશે? 1000 ઉપર પૂળા થશે. અને અત્યારે ભાવ ચાલે છે 25 રૂપિયા. વધી બી શકે. તો આ ઇમ્પોર્ટન્ટ છે. પછી પલળ્યા પછી કેવું થાય, એનો ભાવ ડાઉન થઈ જાય. આ શેર બજાર જેવું છે, માર્કેટ ઉપર નીચે થતું રહે. જો આ નાની બોરડી છે તો અહીંયા બી બોર આવ્યા છે. જુઓ આ જો ફૂલ ભરેલા છે. જુઓ છે ને, બહુ જ ખાધા ને તો અમે લોકો અહીંયા. જો અહીંયા બી આને બી આવ્યા, આ બોરડીને બી આવ્યા. જો છે ને, આ જો ઠંડી જેવી વધશે ને એ બધા પાકી જશે. ખાલી થોડી ઠંડી વધવી જોઈએ બસ. પણ અત્યારે કેવું છે, અહીંયા બપોરે તમને થોડી ગરમી લાગે, સાંજે નોર્મલી સવારમાં વહેલા બહુ ઠંડી લાગે. 5-6 વાગ્યાનું સાંજના ટાઈમે સ્ટાર્ટ થઈ જાય એટલે સવાર સુધી ઠંડી જ પડતી હોય. હવે શું પ્લાન કરીશું? હવે પહેલાં ઘેર જવું છે કે કાકોસી જવું છે? મારા ટાવર નથી આવતું યાર. તો એક કામ કરી, પહેલાં ઘેર જઈએ, મસ્ત ફ્રેશ થઈ જઈએ, પછી કાકોસી જઈ અને એરટેલનું જે કાર્ડ કન્વર્ટ કર્યું સ્ટાર્ટ કરાવીએ પછી અહીંયા ખેતરમાં. તો એવું કંઈક પ્લાન છે. તો પહેલાં નીકળી ઘરે. વાડોલિયામાં બચ્ચા નાના. નીતુ પકડીને બહાર લાવશે. જોઈએ કેટલા દિવસનો નીતુ? કેટલા દિવસનો? જો આનો તો નીતુએ બહાર લાવી દીધો. આનો મસ્ત લાગે. જો મહિનાનું જ છે ને એટલે નાનું બચ્ચું. ઓકે, તો ચલો અત્યારે જઈએ ઘરે
પછી જઈએ કાકોસી નાસ્તો લેવા. ઓકે ગાઈસ, તો ફ્રેશ થઈ ગયો છું અને 12 વાગ્યા છે એન્ડ હવે જઉં છું કાકોસી નાસ્તો લઈ એન્ડ સિમ કાર્ડ ચાલુ કરીને પછી ખેતરમાં જઈએ. તો ફટાફટ પહોંચી જઈએ કાકોસી. સિમ કાર્ડનું પતી ગયું. ચલો હવે લઈ લઈએ નાસ્તો. ઓકે ગાઈસ, તો નાસ્તો લઈ લીધો છે એન્ડ અહીંયાથી ડાયરેક્ટ જઈશું ખેતરમાં. એન્ડ ત્યાં બાબુ કાકા મયુર ને બધા નીતિશને બધા રાહ જોઈ રહ્યા છે. 12 વાગી ગયા છે, 12:30 એન્ડ ભૂખ બી લાગી છે. મારા પર ફોન આવે છે કે કેટલો રહ્યો નાસ્તો લઈને. તો નીકળી ગયો છું એન્ડ ખેતરમાં જઈને મસ્ત નાસ્તો કરીએ. એન્ડ કેવું છે કે ત્યાં વાડોલિયાનો થોડો જે બચ્ચાઓનું ગાયના બચ્ચાઓનું જે વાડોલિયું છે એનું કામ થોડું ચાલે છે. તો એટલા માટે એ લોકો ત્યાં કામ કરે છે. તો ત્યાં જઈને નાસ્તો કરીએ. કોઈ સાધન નથી બોલતી, એટલી મોજ છે ને, સુપર. આજે સવારે તો વાદળા કર્યા હતા એટલે ઓર મજા આવી. જો ગાયો આટલા આવી, આપણી બી ગાયો એ અંદર. જો આ ગોરી ને આપણી પહોંચી ગયા ખેતરમાં. આ બધા ભૂખ્યા થયા. ફટાફટ નાસ્તો કરાવીએ. એ તું પાપડી તોડ દો. પાપડી કઢી જેવડી જ મજા આવે. એટલે હું એ જ કહેતો કે હું સ્પાઈડરમેન જેવો લાગ્યો થોડું. આજે વહીથી થોડા આમ ખુલ્લા હોત ને તો ઓર મજા આવત. કઈ જવું અમદાવાદ હવે? કાલ તો જવું હું મારતો અમદાવાદ. તો ચલો ઘેર જઈએ. જમ મસ્ત પ્લાસ્ટર કર્યો યાર. કામ ચાલુ. શું કીધું? હા, લો ઘરે જઈએ. જમવાનું બાકી છે. નાસ્તો બી ઘરે આપી દઈએ પછી આવીએ. ચાલ. A few moments later. આ છે ચોખ્ખા ઘીનું મોહનથાળ. આ છે ટોપરા. માય ફેવરેટ. બહુ જ ભાવે મને. અને આ છે જલેબી. આ છે પાપડી. કાકોસી નાસ્તો બધો લાયા. મજા આવી ગઈ. ટોપરા પાક આ મોહનથાળ. આ ચોખ્ખા ઘીનું. કલર ચેન્જ એટલા માટે કે આ ચોખ્ખા ઘીનું બનાવે. અને પેલો રેડ કલરનો જે હતો ને એ તેલવાળો હતો. એટલે આ લઈ લે. હું બેસી ગયો છું. મસ્ત સબ્જી રોટલી એમ છાશ તો મેં જમી લીધી. ઓકે તો 2:30 વાગી ગયા છે એન્ડ ઊંઘ આવી નહીં. મસ્ત જમી લીધું છે ઘરે એન્ડ પાછો આવી ગયું ખેતરમાં. કેમ કે હવે આવે છે નેટવર્ક એટલે બહુ જ મજા આવશે. નીતુ ને એ લોકો ભાઈ અહીંયા જ છે. આઈ થિંક નીતુ એકલો હશે કદાચ. નીતુ એકલો અહીંયા ઊંઘ્યો છે. છોકરો ખબર નહીં આખો દિવસ શું કરે અહીંયા. આ જો મસ્ત પ્લાસ્ટર કરી દીધું ગાયોના બચ્ચાઓના માટે. હવે આની અંદર હશે. વાડા જેવી જોઈ મજા નહીં. વગડા જેવી. ઓસીકું લાવવાનું ખાલી હતું. મસ્ત ઓસીકું લાવ્યો હતું. મને મજા આવી જાય. તું કરતો હતો અહીંયા આખો દિવસ. અહીંયા હોય છે ખબર નહીં આનો દિવસ. મજા આવે જોકે એવું નથી. જુઓ એને ખુલ્લી ખુલ્લી મસ્ત જગ્યા હવા. પણ આની જોડે તો ફોન બી નહીં લો. મારે તો અહીંયા આવું હતું ખેતરમાં તો કીધું ફોન કરું અને પછી જવું. આની જોડે iPhone 16 ની 17 Pro Max છે. 3 કેમેરા વાળો ભાઈ. પ્રો પાછો એ બી પ્રો. ચાલુ આ ગયો નંબર પેલો બા વાળો નંબર. અત્યારે એટલા માટે આવ્યો છું કે 2-3 રીલ શૂટ કરી લઈએ એન્ડ થોડા દિવસ નહીં પર અમે લોકો અહીંયા વધારે નહીં પણ 1 વીક થઈ ગયું અહીંયા. હવે આપણે અમદાવાદ જવાનો ટાઈમ આવી ગયો છે. એટલે આ ભાઈ તો અહીંયા જ રહે. આને મજા આવે જોકે અત્યારે ભણવાનું. હું તો એવું જ કહું છું કે ભણવામાં ધ્યાન આપજે. કંઈક પ્લાન લાઈફમાં હોવો જોઈએ. કંઈક હોવું જોઈએ કે જે તમારું સપનું હોય. તો તારું સપનું તો મને ખબર છે કે જ્યાં સુધી છે ત્યાં સુધી ગાયો જ છે. પણ હવે આમાં કેવું છે કે ગાયોમાં બી તમે કરી શકો પણ એનું પ્રોપર પ્લાન હોવો જોઈએ. જોઈએ જે બી હવે એને કિસ્મત છે. ભણે તો સારું. હું તો એવું જ કહીશ કે થોડું ઘણું ભણવું જરૂરી જ છે. પછી આગળ પણ વધારે નહીં પણ કોલેજ યા ગ્રેજ્યુએટ તો થવું જોઈએ. હા એટલું તો કરશે. પછી ભલે ગવર્મેન્ટ જોબ આવે ના આવે એ તો કિસ્મતની વાત છે પર ગ્રેજ્યુએટ થવું જોઈએ. ત્યારે એટલા માટે આવ્યું કે રીલ શૂટ કરી લઈએ કેમ કે સાંજે તો કાલે હું નીકળું છું અમદાવાદ માટે. કેમ કે મારી કિસ્મત એવી છે ને હું તમને કહું ને જેઠાલાલ જેવી છે મારી કિસ્મત. હું મંડેના અહીંયા આવ્યો હતો સન્ડેના
સન્ડે સાંજે અહીંયા આવ્યો. કાકુસી ગયા મંડે. સિમ કાર્ડ જીઓમાંથી એરટેલમાં કન્વર્ટ કરાવ્યું એન્ડ આજે થયો ફ્રાઈડે. આટલા દિવસ પછી મારું સિમ કાર્ડ કન્વર્ટ થયું કેમ કે ટાઈમ લાગ્યો. બધા ફેસ્ટિવલ હતા, દિવાળી, બેસતું વરસ, કાલે ભાઈ બીજ હતું તો કાલે બી હું વ્લોગ બનાવવાનું ભૂલી ગયો. અહીંયા અમારા ગામમાં બહુ મસ્ત મેળો હતો. ભૂલી એટલે ગયો કે રાત્રે થયું ખબર નહીં. હવે મારા આઈફોનમાં જ્યારે હું નવો આઈફોન લેવાનું સ્ટાર્ટ કરું ને કે વિચારું ને કે મારે નવો બીજો ફોન લેવો છે, બદલાવો છે, તો મારો આ ફોન મને હે ને હેરાન કરે. તો પરમ દિવસ રાત્રે મેં વિચાર્યું કે આ વ્લોગ છે એ વ્લોગ ડાઉનલોડ કરીને અપલોડમાં મૂકી દઉં. પણ ખબર નહીં સ્કીનમાંથી જે સ્કીન ગાર્ડ છે, મતલબ સ્કીન જે લોક છે એ ઓપન જ નહીં થાય, મતલબ ટચ જ નહોતું થતું. રાત્રે 2 વાગ્યા સુધી મેં ટ્રાય કર્યું, ના થયું. પછી કંટાળીને સવારે જોયું તો થયું. તો આવું કિસ્મત બધું જે થાય છે ને એ થાય જ છે, પણ લેટ થાય છે. મૂળ વસ્તુ કહેવાની મતલબ એ છે કે આવું બધું ચાલ્યા કરે છે. ચલો ભાષણ નહીં આપીએ, મસ્ત રીલ શૂટ કરીએ, જોઈએ હવે આગળ શું પ્લાન થાય. આજે નીકળું છું કે કાલે નીકળું છું. આ ભાઈ તું કેટલા દિવસ છે અહીંયા હજુ? 17. અચ્છા, આના જેવી મારી લાઈફ હોય ને તો મજાક નહીં કરતો, 2 વ્લોગ દિવસના અપલોડ કરું. પણ વસ્તુ એ બી નથી, કોન્ટેન્ટ કોઈ જોડે હોય તો તમને કોન્ટેન્ટ બનાવવાની બી મજા આવે. એન્ડ હવે ગામડે આ ભાઈ બિઝી એન્ડ પેલો મયુર બિઝી, હું મારા કામમાં બિઝી, એટલે હવે એડજસ્ટ નથી થતું. પર હવે જોઈએ અમદાવાદ જઈને કોન્ટેક્ટ બીજો સાઇન કરવાનો છે, એ બી કરીએ. તો આ ભાઈ તો હવે ગામડે છે. આ તો કાલ મોર્નિંગમાં નીકળું, અર્લી મોર્નિંગ. પર એક્ટિવા લઈને આવવાની મજા આવે, પણ જવાની એવો કંટાળો આવે ને કે વાત જવા. હવે એમ થાય કે એક્ટિવા કોઈને આપી દઉં અને હું અહીંયાથી જતો રહું કારમાં. પર હવે જોઈએ શું પ્લાન થાય છે, એ બી તમને વ્લોગ જોવા મળશે. કેટલા 2:30 વાગ્યા ને? ગાયો કેટલા વાગે આવે? 4 વાગે. હવે એક જો અહીંયા એક લીમડી પેલી છે ને એને સાચવજો. 2 hours later. ઓકે ગાઈસ, તો બેગ પેક કરીને આવી ગયો છું ખેતરમાં એન્ડ હવે નીકળું છું અમદાવાદ માટે. મળીએ. ટીના તાર નહીં આવું? મસ્ત દર્શન બી કરી લીધે ને હવે હું નીકળું છું અમદાવાદ માટે.